गुड मॉर्निंग स्टूडेंट्स। नमस्कार। चले लेक्चर नंबर 9 पार्ट 1 पार्ट 2 જેમાં આપણે હેલો આલ્કેન સંયોજનોના બનાવટ વિશેની વાત કરેલી। હવે આપણે આગળ વધીએ છીએ લેક્ચર નંબર 10 માં હેલો એરિન સંયોજનોની બનાવટ। હેલો એરિન સંયોજનો એટલે કે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીનની બનાવટ કેવી રીતે કરી શકાય આના વિશેની વાત કરીશું। पहली जे बनावट लईए छे ए आपणे हाइड्रोकार्बन मांथी। हवे आ जे हाइड्रोकार्बन मांथी बनावीशुं ए कई प्रक्रिया द्वारा तो इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया। હવે આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શું છે એ 11મા ધોરણમાં આપણે બેન્ઝીનના જે રિએક્શનોની વાત આવેલી એની અંદર આ વાત આવી છે। આપણે એને થોડો સારાંશ અહીં આગળ એનો અભ્યાસ કરી લઈશું જેથી આપણને યાદ રહી જાય। અહીં આગળ જો હેલો એરિન બનાવવો છે તો મારે હાઇડ્રોકાર્બન તરીકે બેન્ઝીનનો ઉપયોગ કરવો પડશે, બરોબર। એટલે અહીં જે પ્રક્રિયા કરીશું એમાં બેન્ઝીન લઈશું, आ बेंजीन की प्रक्रिया डायहेलोजन X2 ज्यां X इज इक्वल टू ClBr। ध्यान आपजो आ सिवायना हेलोजन न लई शकाय एनी वात पछी करीए छे के केम। आ बंनेनी प्रक्रिया Fe कां तो तमे Fe उद्दीपक तरीके लो अथवा FeX3 आयर्न 3 हेलाइड Fe3 अथवा FeX3 जेने आपणे आयर्न 3 हेलाइड तरीके ओळखीए छे। आ उद्दीपक तरीके उपयोग करवामां आवे। અહીં પ્રક્રિયા પ્રકાશની ગેરહાજરીમાં એટલે અંધારું હોય એવા ભાગની અંદર આ પ્રક્રિયા કરવામાં આવે। તો હવે ધ્યાન આપજો અહીં સોરી ચલો પહેલી વાત 11મા ધોરણમાં જે આવેલું એ પ્રમાણેનું જો રિએક્શન હોય તો તમને નિપજ કઈ મળશે એ પહેલા વિચારી લો। आमांथी हेलोजन अहीं जोड़ाय छे क्लोरोबेन्जीन ब्रोमोबेन्जीन मळी जाय आपणने। बेन्जीन थी जो रिएक्शन करे तो क्लोरोबेन्जीन ब्रोमोबेन्जीन आपणने मळे। अहीं आपणने जे बुकमां रिएक्शन आप्युं छे ए टोल्युइन साथेनो छे। आनाथी ध्यान आपजो क्लोरो बेन्जीन वाળી निपज मळे, ब्रोमोबेन्जीन वाળી निपज मळे, पण आपणे जो बुक प्रमाणे जईए तो आपणने जे અહીં पदार्थ લીધેલો છે એ છે ટોલ્યુइन। એટલે આપણે રિએક્શન ટોલ્યુઇનની હાજરી અથવા ટોલ્યુઇન સાથે લખીએ ટોલ્યુઇન। ચલો હવે શું થશે રિએક્શન તો ધ્યાન આપજો। હવે અહીંથી જે હેલોજન જોડાવાનો છે એ બેન્ઝીનના કાં તો ઓર્થો સ્થાનમાં જોડાય, કાં તો મેટા સ્થાનમાં જોડાય, કાં તો પેરા સ્થાનમાં જોડાય। પણ આ જે CH3 સમૂહ છે એ CH3 ની પ્રેરક અસર કઈ છે? CH3 ની પ્રેરક અસર આ વસ્તુ 11મા ધોરણમાં આપણે ભણી લીધેલી છે। એ ઓર્થો અને પેરા છે। એટલે તમને આમાંથી જે કંઈ હેલોજન જોડાશે એ ઓર્થો સ્થાનમાં, પેરા સ્થાનમાં જોડાશે। તો આપણને બે નિપજોનું મિશ્રણ મળશે। આને કહીશું આપણે ઓર્થોક્લોરોટોલ્યુઇન। અને બીજી નિપજ જે મળશે પેરા સ્થાનમાં।
જેને કહીશું પેરાક્લોરોટોલ્યુઇન. હવે આ બંનેને જુદા કેવી રીતે પડાય? કારણ કે તમને આ બંનેનું મિશ્રણ મળશે તો બંનેનો ડિફરન્સ એમના ગલનબિંદુને આધારે થાય છે. બંનેનું જે ગલનબિંદુ છે એ ગલનબિંદુ વચ્ચેનો તફાવત વધુ છે. આનું -35°C છે અને આ 7°C છે. એટલે ગલનબિંદુના તફાવતને કારણે અથવા એમની વચ્ચેનો ડિફરન્સ વધુ છે માટે આપણે એને આ રીતે અલગ કરી શકાય એમના ગલનબિંદુના તફાવતને આધારે. એના માટે જુદી ભૌતિક પદ્ધતિઓનો ઉપયોગ કરી અને બંનેને આપણે ગરમ કરીને અલગ કરી શકતા હોઈએ. હવે વાત આવે છે કે આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેમ કહેવાય? તો જો આ જે ઉદ્દીપક છે FeX3 એ ડાયહેલોજન સાથે રિએક્શન કરે છે. તો હવે અહીં ધ્યાન આપજો, હું X બરાબર Cl લઈને પ્રક્રિયાને સમજાવું. અહીં લેવામાં આવે FeCl3 પ્લસ Cl2 એટલે Cl બોન્ડ Cl gives. આ પ્રક્રિયા પ્રતિવર્તી હોય. અહીંથી વિભાજન થશે. વિભાજનમાં એક Cl પ્લસ બનશે અને એક માઇનસ બનશે. આ જે Cl પ્લસ બન્યો આ Cl માઇનસ આની સાથે જોડાશે તો એમાંથી FeCl4 માઇનસ બનશે. આ જે બન્યો ઇલેક્ટ્રોન અનુરાગી કે જેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ છે તેવા પ્રક્રિયકો. હવે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ કોને હોય? તો જેને ધન વીજભાર હોય તે. તો આ જે ધન વીજભારિત આયન બન્યો એ આપણા માટે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ગણાય. અને એ જે ધન વીજભારિત જે Cl બન્યો એ બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ વડે આકર્ષાય ઓર્થો અને પેરા સ્થાનમાંથી H+ ને દૂર કરી દે છે અને તે સ્થાન ઉપર જોડાય છે. તો અહીં આગળ આપણને આ પ્રમાણે રિએક્શન થઈને આ રીતે નિપજ મળી. હવે ધ્યાન આપજો, અહીં Br હશે તો એ પ્રમાણે બ્રોમો આવશે. મેં Cl લીધો છે તો રિએક્શનની અંદર તમે અહીં X લખીને પણ બનાવી શકો અથવા અહીં આગળ Cl2 કરી દઈએ. એટલે હવે જે આપણું રિએક્શન થયું એ Cl2 અહીં લઈશું FeCl3. જો મારે બ્રોમિન વાળું ઉદાહરણ લેવું છે તો અહીં શું લેવું પડશે? Br2. તો એ તમારી જાતે રિએક્શન બનાવવાનું. ટોલ્યુઇન પ્લસ Br2 આ રિએક્શન તમારી જાતે પૂરું કરી દેવાનું. આ એક આપણે લખ્યું કોઈ પણ એક, ધારો કે પરીક્ષામાં પ્રશ્ન પૂછે હેલોએરિનની બનાવટ હાઇડ્રોકાર્બન માંથી આપો તો કોઈ પણ એક બનાવટ આપણે એમાં સમજાવવાની હોય છે. આ સમીકરણ જાતે પૂર્ણ કરવાનું. ક્લિયર? હવે જુઓ, હવે પ્રશ્ન આવ્યો કે સાહેબ અહીંયા આગળ Cl ને Br આવે છે તો F અને I ની વાત કેમ નથી? તો ત્યાં ધ્યાન આપજો, એક તો ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકતા વધુ છે. એટલે ખૂબ જ સક્રિય છે. એટલે એમાં શું વિસ્ફોટ થવાની કે એવો ભય રહેશે એટલે આપણે એનો ઉપયોગ કરતા નથી. બીજી વાત આવે છે આયોડિન I2 ની. તો ધ્યાન આપજો, I2 સાથેની જે પ્રક્રિયાઓ છે એ પ્રતિવર્તી છે. આ પ્રક્રિયા કેવી છે? પ્રતિવર્તી. હવે પ્રતિવર્તીનો મતલબ શું થાય? ધ્યાનથી સમજો. તમારે અહીંથી જે Cl માઇનસ અહીં આવ્યો આની સાથે જોડાયો Cl માઇનસ, એ આમાંથી મુક્ત થતા અહીંથી H+ દૂર થવાનો તો જ આ Cl+ જોડાશે. એ જે H+ દૂર થયો એ પાછો આ Cl માઇનસ સાથે પ્રક્રિયા કરી દે, FeCl2 ઉદ્દીપક તરીકે પાછો આપી દે. પણ જે H+ અને Cl માઇનસ ભેગા થઈને શું બનાવશે? HCl. એટલે આમ વાસ્તવમાં આપણે અહીં લખવું પડે કે -HCl. તો અહીં પણ એવું બનશે કે જ્યારે I2 સાથે રિએક્શન કરીશું ત્યારે HI બને.
હવે આ પ્રક્રિયા કેવી છે? પ્રતિવર્તી. એનો મતલબ કે જે HI બન્યો હશે એ HI પાછો આની સાથે રિએક્શન કરીને પાછો આ પદાર્થ બનાવે. એટલે કે આમાંથી આ બને ખરો, પણ જે HI બન્યો હોય એ પાછું રિએક્શન કરીને આ બને. અહીં HCl જે બને છે આની સાથે રિએક્ટ કરી શકતો નથી, પણ જે HI બનશે તો રિએક્ટ કરીને પાછો આ બનાવી દેશે. તો આનો મતલબ નિપજ નહીં મળે તમને. તો એવી પરિસ્થિતિમાં આ જે HI બને છે એ HI નું કંઈક દૂર કરી દેવું પડે કોઈ પણ રીતે. જો તમે ત્યાંથી HI ને દૂર કરી દેશો તો એ આની સાથે રિએક્શન કરી શકશે નહીં. તો એના માટે ઓક્સિડેશન કરતા પદાર્થોની જરૂર પડે. ઓક્સિડેશન કરતા પદાર્થ કે જે આનું ઓક્સિડેશન કરી દે, અને એના માટે HNO3, નાઇટ્રિક એસિડ અથવા HiO4 નો ઉપયોગ થાય છે. આ નાઇટ્રિક એસિડ છે, આને પર આયોડિક એસિડ કહે છે. તો આ રીતે આપણે એટલે ફ્લોરિન અને I2 આયોડિન શા માટે વપરાતો નથી? તો આ એક તો પ્રતિક્રિયાત્મકતા વધુ છે, ખૂબ જ સક્રિય છે, એટલે એમાં વિસ્ફોટ થવાની કે નુકસાન થવાની સંભાવના. I2 સાથેની પ્રક્રિયા જે છે પ્રતિવર્તી છે, એટલે જે HI બનશે એ પાછો રિએક્શન કરીને આ બનાવી દેશે. તો એ વખતે શું કરવું પડે? HI જે બન્યો છે એનું ઓક્સિડેશન કરી દેવું. એટલે ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરી જોઈએ. તો આમાંથી તમે કોઈ પણ પદાર્થ અંદર રાખો તો તમને આ રિએક્શન પણ એમાં થતું દેખાશે. તો આ વાત આવી હાઇડ્રોકાર્બનમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા કેવી રીતે આપણે નિપજ મેળવી શકાય છે એના વિશેની વાત કરી. ચલો હવે લઈએ છે આપણે બીજી બનાવટ, એમાઇન સંયોજનોમાંથી. એમાઇન સંયોજનો કોને કહેવાય? કે જે સંયોજનમાં NH2 સમૂહ આવેલો હોય તેને આપણે એમાઇન સંયોજન તરીકે ઓળખીએ. આ પ્રક્રિયાનું એક બીજું નામ પણ આપેલું છે, સેન્ડમેયર પ્રક્રિયા. આ મોસ્ટ IMP રિએક્શન આગળ પણ આવી ગયેલું છે, બીજા ચેપ્ટરમાં પણ આવશે કે સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા આપણે હેલો એરિન કેવી રીતે બનાવી શકાય. તો ધ્યાન આપજો. અહીં આગળ પહેલી વાત કરીશું આપણે જે એમાઇન સંયોજન છે, આપણે એરોમેટિક સંયોજન બનાવવું છે, હેલો એરિન બનાવવું છે, તો એમાઇન પણ એરોમેટિક લેવો પડશે. તો એક પ્રાથમિક એરોમેટિક એમાઇન છે એનિલિન. આ પદાર્થને કહીએ છીએ આપણે એનિલિન, જે 1 ડિગ્રી પ્રાથમિક એમાઇન છે. હવે આ જે એનિલિન છે એ એનિલિનની NaNO2. હવે ધ્યાન આપજો, આ NaNO2 નું નામ શું છે? જેને આપણે સોડિયમ નાઇટ્રાઇટ કહીએ છીએ, NaNO2. અને HCl અથવા HBr. આ પદ્ધતિ છે એ ફક્ત ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બનાવવા માટે જ છે. તો અહીં આગળ હું લખીશ 2 મોલ HX, જ્યાં X બરાબર શું આવશે? Cl KBr. હવે ધ્યાન આપજો, આ બંનેનું જે મિશ્રણ બનવાનું, અહીં HCl કે HBr, તો એમાંથી એક નિપજ બનશે જેને HNO2 કહીએ છીએ, નાઇટ્રસ એસિડ. HNO2 જેને કહીએ છીએ આપણે નાઇટ્રસ એસિડ. તો આ બંને વચ્ચેની પ્રક્રિયાથી જે HNO2 બને છે એ HNO2 આની સાથે રિએક્ટ કરે છે. તાપમાન ખાસ મહત્વનું છે, 0 ડિગ્રી સેલ્સિયસ થી 5 ડિગ્રી સેલ્સિયસ, ખૂબ નીચા તાપમાને રિએક્શન કરવું પડે
नहीं तो विस्फोट थवानी संभावना पूरेपूरी है। 0 થી 5 એટલે કેલ્વિન में लखीए तो 273 થી 278 કેલ્વિન तापमाने थती प्रक्रिया है। हवे नॉर्मली एनिलीन ने पण ठंडू राखवू पड़े એટલે જ્યારે પાત્ર તો પાત્રની આજુબાજુ બરફ રાખવો પડે છે। આ મિશ્રણ જે કરેલું હોય એને પણ બરફમાં રાખવું પડે અને પછી આ બંનેને જ્યારે મિક્સ કરીએ ત્યારે પણ એને બરફ એની આજુબાજુના પાત્રમાં બરફ રાખી અને એનું તાપમાન આટલું નીચું લાવવું પડે। હવે અહીં પ્રક્રિયા થઈ અને એમાંથી તમને આવી એક નિપજ મળશે। N2Cl आ प्लस आ माइनस आ जे पदार्थ बन्यो एने बेन्जीन डाई एजोनियम અહીં X એટલે હું X લખી દઉં છું। બેન્ઝીન ડાયએઝોનિયમ હેલાઇડ આ એક ક્ષાર છે જે અસ્થાયી હોય છે। આને તમે અલગ કરી શકતા નથી। જો અલગ કરો તો શુષ્ક સ્વરૂપે જો હોય ને તો એમાં વિસ્ફોટ થાય, વિસ્ફોટક પદાર્થ છે। તો આનો આગળ રિએક્શન કરી અને નિપજ બનાવી દેવી પડે અને આ પ્રક્રિયા એટલી બધી મહત્વની છે કે આમાંથી ઘણા પ્રકારના કાર્બનિક સંયોજનો બને છે। તો હવે આ જે પદાર્થ બને એ પદાર્થનું આગળ રિએક્શન કરી દેવું પડે અને નિપજ એમાંથી મેળવી દેવી પડે। તો અહીંથી જે રિએક્શન છે એમાં Cu2X2 આ પદાર્થનું જે નામ છે એ અહીં લખીએ છીએ આપણે Cu2X2 ક્યુપ્રસ હેલાઇડ। આ ક્યુપ્રસ હેલાઇડ સાથે એને ગરમ કરો તો આ જે ડાયએઝોનિયમ જે એઝોનિયમ અથવા એઝો સમૂહ છે એ એઝો સમૂહ આ આખો દૂર થઈ જશે, હેલોજન અહીં જોડાઈ જશે। અને આ પ્રમાણે આપણને હેલોબેન્ઝીન નિપજ તરીકે મળે છે। ફરી ધ્યાન આપજો, પ્રાથમિક એરોમેટિક એમાઇન છે આ એનિલીન, એની પ્રક્રિયા NaNO2 અને HX સાથે કરીએ છીએ। આ બંનેના મિશ્રણથી વાસ્તવમાં આ પદાર્થ બને છે નાઇટ્રસ એસિડ। એ રિએક્ટ કરી અને એમાંથી અહીં એઝો સમૂહ ધરાવતું સંયોજન મળે છે બેન્ઝીન ડાયએઝોનિયમ હેલાઇડ ક્ષાર। અહીં Cl હોય તો ક્લોરાઇડ લખાય, Br હોય તો બ્રોમાઇડ લખાય। એની પ્રક્રિયા ક્યુપ્રસ હેલાઇડ સાથે કરીએ છીએ તો એમાંથી આપણને હેલોબેન્ઝીન પ્રાપ્ત થાય। હવે વિચારો કે જો મારે ક્લોરોબેન્ઝીન મેળવવો હોય તો શું કરવું પડે? ક્લોરોબેન્ઝીન તો એનું રિએક્શન જો આપણે લખીએ NH2, चलो एनी प्रक्रिया NaNO2 प्लस चलो अहीं कोनी साथे करवानी HCl साथे तापमान 273 થી 278 કેલ્વિન। चलो एमांथी मळशे आपणने N2Br प्लस माइनस। હવે અહીં ધ્યાન આપજો, આપણે અહીં બોન્ડ ન બતાવાય। ઘણી જગ્યાએ બુકોમાં અહીં બોન્ડ દોરેલો હોય છે, વાસ્તવમાં એ જોડાયેલો નથી। આ એક ધન આયન અને આ ઋણ આયન સાથેનો એક ક્ષાર છે, એમાં આપણે બોન્ડ બતાવીશું નહીં। ચલો આ નિપજ મળી। ચલો હવે એની પ્રક્રિયા કોની સાથે કરીશું? Cu2Br2 સાથે ગરમ કરતા, ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે ગરમ કરતા તો આપણને નિપજ મળશે એમાંથી બ્રોમોબેન્ઝીન Br, જેને કહીશું આપણે બ્રોમોબેન્ઝીન નિપજ તરીકે મળશે। જે પદાર્થો છે એના નામ લખીએ તો એનિલીન,
આને કહીશું બેન્ઝીન ડાય એઝોનિયમ બ્રોમાઇડ ક્ષાર અને બ્રોમોબેન્ઝીન. તો આ રીતે હવે તમારે જે જાતે લખવાનું છે એ ક્લોરોબેન્ઝીનની બનાવટ એ તમારે હોમવર્કમાં ક્લોરોબેન્ઝીન ની બનાવટ આ પરિવર્તન માટે પણ યાદ રાખવાનું 2 સ્ટેપમાં છે એટલે ધ્યાન આપજો. આ પ્રક્રિયા કયા સંયોજનોની બનાવટ માટે વપરાય છે? તો ફક્ત ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન માટે. આ વસ્તુ ખાસ ધ્યાન. આનાથી આયોડોબેન્ઝીન કે ફ્લોરોબેન્ઝીન બનાવી શકાતો નથી. ઓકે, તો આ પ્રક્રિયા લખી દો. વર્ણન આપણી બુકમાં આપેલું છે એટલે વર્ણન તો આપણે બુકમાંથી તૈયાર કરી દઈશું. સમીકરણો આ પ્રમાણેના થશે. આ સમીકરણ તમારી જાતે બનાવવાનું છે. ઓકે, તો અહીંયા આગળ આપણે હેલો એરિનની બનાવટની જે વાત છે એ વાત અહીંયા આગળ પૂર્ણ થાય છે. હવે આપણે આ હેલો આલ્કેન ને હેલો એરિનના ભૌતિક ગુણધર્મો તરફ આગળ વધીશું. ચલો હવે વાત કરીએ છીએ આપણે આ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના ભૌતિક ગુણધર્મો. પહેલી વસ્તુ કે ભૌતિક ગુણધર્મની અંદર આપણે કઈ બાબતોની ચર્ચા કરતા હોઈએ? તો પહેલી વાત આવે છે એનો રંગ, બીજી વાત આવે એની વાસ કેવી છે, ત્રીજી વાત આવે ગલનબિંદુ ઉત્કલન બિંદુની, ચોથી વાત આવે એની દ્રાવ્યતાની, પાંચમી વાત આવે એની ઘનતાની. આ બધી વાતો આપણે નોર્મલી ભૌતિક ગુણધર્મોમાં દરેક કાર્બનિક પદાર્થો વિશે વિચારતા હોઈએ. તો અહીં જે કાર્બનિક પદાર્થો છે એમાંથી શુદ્ધ અવસ્થામાં આલ્કાઇલ હેલાઇડ સંયોજનો રંગવિહીન હોય છે. આલ્કાઇલ હેલાઇડ સંયોજનો શુદ્ધ અવસ્થામાં, પણ બ્રોમાઇડ અને આયોડાઇડ જે સંયોજનો છે એ પ્રકાશની હાજરીમાં રંગીન હોય છે. આ એમસીક્યુ આપણને પૂછી શકે, નીચેનામાંથી કયો સંયોજન સૂર્યપ્રકાશની હાજરીમાં કે કોઈ પણ લાઇટ પ્રકાશ કોઈ પણ હોઈ શકે તો એની હાજરીમાં એ રંગીન હોય છે? તો બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો. હવે જુઓ, ઘણી વખતે આપણે મેડિસિન લઈએ છીએ, એમાં બોટલ આવે છે, કેપ્સ્યુલો આવે છે, બરાબર, જુદા જુદા પ્રકારના લિક્વિડ પણ હોય છે. તો દરેક બોટલ કે આવા દવાઓ ઉપર લખેલું હોય છે કે એને ડાયરેક્ટ સનલાઇટની હાજરીમાં ન રાખવું અથવા પ્રકાશની હાજરીમાં એને રાખવું નહીં, આવું લખેલું હોય. એનું કારણ છે કે પ્રકાશ જો પડશે અંદર તો અંદર રિએક્શન થઈ અને એ પદાર્થનો રંગ પણ બદલાઈ શકે. એટલે ઘણી વખત આવી સાવચેતી લખેલી હોય છે. ત્યાર પછી જે બાષ્પશીલ હેલોજન યુક્ત સંયોજનો છે, જે બાષ્પશીલ છે, ઝડપથી જે બાષ્પીભવન પામે, દાખલા તરીકે ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ એ બાષ્પશીલ સંયોજન છે. તો ક્લોરોફોર્મ છે એ બાષ્પશીલ સંયોજન, તો એ મીઠી સુગંધ ધરાવતા છે. એની વાસ કેવી હોય છે? મીઠી. નોર્મલી પાકેલા ફળ જેવી મીઠી વાસ ધરાવતા હોય, સ્પિરિટ જેવી વાસ ધરાવતા હોય એવા પદાર્થો છે. ત્યાર પછી કયા પદાર્થો ઘન અવસ્થામાં છે, કયા પદાર્થો વાયુ અવસ્થામાં છે? તો ક્લોરોમિથેન, બ્રોમોમિથેન, ક્લોરોઇથેન અને ક્લોરોફ્લોરોમિથેન જેવા જે સંયોજનો છે ઓછા આણ્વીય દળ ધરાવતા, એ બધા કઈ અવસ્થામાં હોય છે? વાયુની અવસ્થા. જ્યારે જેના આણ્વીય દળ વધુ હોય એવા જે સંયોજનો છે એ કઈ અવસ્થામાં હોય? પ્રવાહી અથવા તો ઘન અવસ્થામાં હોય છે. ઓકે, તો આ વાત આવી, રંગની વાત આવી, સુગંધની વાત આવી અને એ કઈ ફિઝિકલ સ્ટેટમાં છે, એમની ભૌતિક અવસ્થા કઈ છે એની વાત આવે. હવે આપણે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરીએ છીએ કે કોનું ગલન બિંદુ વધારે હશે અને કોનું ગલન બિંદુ ઓછું હશે. હવે અહીંયા આગળ પહેલું કમ્પેરિઝન કરવું છે આપણે
કે હાઇડ્રોકાર્બન, સાદા હાઇડ્રોકાર્બન અને આ હેલો આલ્કેન બેમાંથી કોનું ઉત્કલન બિંદુ વધારે હોય? તો ફર્સ્ટ જે આપણું કમ્પેરિઝન છે એ આલ્કેન અને હેલો આલ્કેન. આલ્કેનમાં દાખલા તરીકે જ્યારે કમ્પેરિઝન કરતા હોઈએ ત્યારે અહીં જે તમે હાઇડ્રોકાર્બન લીધો છે અને આ હેલો આલ્કેન, તો એવું લખાય છે આપણે કે લગભગ સમાન કાર્બન સંખ્યા ધરાવતા અથવા તો સમાન આણ્વીય દળ ધરાવતા હોય તે. તો અહીંયા આગળ આલ્કેન તરીકે લઈએ છીએ આપણે મિથેન અને હેલો આલ્કેન તરીકે લઈએ છીએ ક્લોરોમિથેન. તમને પૂછે કે આ બેમાંથી કોનું ઉત્કલન બિંદુ વધારે છે, તો આપણે બંનેની લાક્ષણિકતાઓ જોવી પડે. આ પદાર્થ જે છે એ અધ્રુવીય છે, આ પદાર્થ ધ્રુવીય છે, કારણ કે આની અંદર જે સી બોન્ડ સીએલ બંધ છે એમાં હેલોજનની વિદ્યુત ઋણતા વધે એટલે માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, એટલે આ જે બંધ બન્યો એ ધ્રુવીય બંધ બન્યો. એનો મતલબ એ થયો કે આના એક અણુમાં ધ્રુવીયતા છે, આ અણુ જ્યારે બીજા અણુના સંપર્કમાં હશે તો એ બંને વચ્ચે પણ આ પ્રકારની ધ્રુવીયતાને પરિણામે નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઉદ્ભવે, જેમાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહીએ છીએ આપણે. અહીં કયા પ્રકારનું આકર્ષણ બળ ઉદ્ભવશે? દ્વિધ્રુવીય પ્રકારનું આકર્ષણ બળ ઉદ્ભવશે. આમાં સાદું વિક્ષેપણ બળ હશે. હવે વિક્ષેપણ બળ અને ધ્રુવીય બળ એ બેમાંથી આ બળની પ્રબળતા વધુ હોય તો સ્વાભાવિક વસ્તુ છે આનો એક અણુ બીજા અણુ સાથે પ્રબળ આકર્ષણથી જોડાયેલો છે. ક્લોરોમિથેનમાં એક અણુ બીજા અણુ સાથે પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલો. દાખલા તરીકે આ ક્લોરોમિથેનનો એક અણુ, આ બીજો અણુ, આ ત્રીજો અણુ, ચોથો અણુ, તો એમની વચ્ચે જે આકર્ષણ બળ છે એ કયા પ્રકારના છે? વાન ડર વાલ્સ. એટલે કે વાન ડર વાલ્સમાં પાછું દ્વિધ્રુવીય પ્રકારના છે. જ્યારે આની અંદર ખાલી વાન ડર વાલ્સ, જેને વિક્ષેપણ બળ કહીએ છીએ તે વિક્ષેપણ બળ, દ્વિધ્રુવીય આકર્ષણ બળ, આ બળ પ્રબળ હોય, પરિણામે આ પદાર્થનું જ્યારે બાષ્પીભવન થતું હશે ત્યારે વાર લાગશે, સમય લાગશે. તો બેમાંથી કોનું ઉત્કલન બિંદુ વધારે હોય? તો આ મિથેન કરતા ક્લોરોમિથેનનું ઉત્કલન બિંદુ કેવું આવશે? વધારે. તો ડ્યુ ટુ આમાં ધ્રુવીયતા છે, આમાં ધ્રુવીયતા નથી, આની અંદર દ્વિધ્રુવ પ્રકારના આકર્ષણ બળ છે, જ્યારે આની અંદર સાદા ફક્ત વિક્ષેપણ બળ છે, પરિણામે આનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. તો જે રીતે આલ્કેન અને હેલો આલ્કેનની વાત કરી એ જ પ્રમાણે બીજી વાત એરિન અને હેલોએરિન અને હેલોએરિન. તો અહીંયા આગળ એરિનની અંદર ઉદાહરણ લઈએ બેન્ઝીન, સામે હેલોએરિન લઈએ છે ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીન આવશે ખાલી બેન્ઝીન. ચલો આ બેમાંથી કોનું ઉત્કલન બિંદુ વધારે હશે બોલો? તો આપણે કહીશું સાહેબ આમાં ધ્રુવીયતા છે, કારણ કે આ માઇનસ ડેલ્ટા આ પ્લસ ડેલ્ટા બને, ધ્રુવીયતા છે, દ્વિધ્રુવ પ્રકારના આકર્ષણ બળો હશે, જ્યારે આની અંદર ખાલી વિક્ષેપણ બળ હશે, માટે આના કરતા આનું ઉત્કલન બિંદુ કેવું હશે? વધારે. તો આ પહેલી વાત આવી આલ્કેન અને એરિન સંયોજનોના જે ઉત્કલન બિંદુ છે એના કરતા હેલો આલ્કેન અને હેલો એરિનના ઉત્કલન બિંદુ કેવા હોય છે? તો વધારે હોય છે. તો આ આપણો પહેલો પ્રશ્ન આમ થયો કે ઉત્કલન બિંદુનું કમ્પેરિઝન આપણે આ લગભગ સમાન આણ્વીય દળ ધરાવતા પદાર્થોના સંદર્ભમાં લીધું. હવે લઈએ છીએ બીજો પોઈન્ટ. બીજો પોઈન્ટ છે આપણો સમઘટકીય.
ઘટકીય હેલો આલ્કેન માં ઉત્કલન બિંદુની સરખામણી. સમઘટકીય અણુસૂત્ર સરખા હોય, બંધારણીય સૂત્ર જુદા જુદા. દાખલા તરીકે C4H9Cl આ અણુસૂત્ર. હવે આના જે સંયોજનો બનતા હોય એ સંયોજનો આપણે લખીએ. તો પહેલું સંયોજન છે CH3 CH2 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 Cl જેનું નામ 1-ક્લોરો-બ્યુટેન. ચલો આ 1 ડિગ્રી કહેવાય. હવે 2 ડિગ્રી બનાવીએ છીએ. CH3 CH2 CH અહીં Cl લઈએ છીએ, આ CH3 2-ક્લોરો-બ્યુટેન આ 2 ડિગ્રી. હવે લઈએ છીએ આપણે 3 ડિગ્રી બનાવીએ. આવ્યું 2-ક્લોરો-2-મિથાઇલ પ્રોપેન અને એ છે 3 ડિગ્રી. હવે આનું કમ્પેરિઝન કરો, કોનું ઉત્કલન બિંદુ વધારે હશે, કોનું ઓછું હશે. તો પહેલું ધ્યાનથી સમજો, આ Cl ને અહીં લખ્યો છે એનો મતલબ કે આ શાખા નથી, કારણ કે Cl તો પહેલા. જો આ રીતે લખું તો તમે કહેશો કે આમાં શાખા નથી, નામ લખું તો શાખા છે એવું કહેવાય. પહેલા કાર્બન ઉપર જ્યારે સમૂહ હોય તેને શાખા તરીકે ગણતરીમાં લેતા નથી. તો અહીં ધ્યાન આપો, આ રેખીય શૃંખલા છે, આમાં શાખા આવી, આમાં પણ શાખા આવી. હવે આવા રેખીય અણુઓ જ્યારે પાત્રમાં હોય ત્યારે એકબીજાની નજીક ગોઠવાય, એકબીજાની નજીક ગોઠવાશે. અહીં શાખા હોવાથી આ અણુઓ એકબીજાથી દૂર ગોઠવાશે થોડા. જ્યારે અહીં વધુ શાખા છે તો આ અણુઓ એના કરતા પણ દૂર ગોઠવાશે. તો પહેલી વસ્તુ, આમાં આંતર આણ્વીય અંતર ઓછું છે, આમાં અંતર વધારે છે, આમાં અંતર એના કરતા પણ વધુ છે. જેમ અણુ નજીક હોય એમ આકર્ષણ બળ કેવું હોય? વધુ. અહીં આકર્ષણ બળ કેવું? ઓછું. અહીં આકર્ષણ બળ એના કરતા પણ ઓછું. તો જ્યાં આકર્ષણ બળ વધારે હશે ત્યાં ઉત્કલન બિંદુ કેવું હશે? વધુ. તો આનું ઉત્કલન બિંદુ વધારે, આનું એનાથી ઓછું, આનું એના કરતા પણ ઓછું. તો ક્રમ આપણો આ રીતે રહેશે. તો આનો પ્રશ્ન આપણને પૂછી શકે કે સમઘટકીય હેલો આલ્કેનમાં પ્રાથમિક થી તૃતીયક તરફ જતા ઉત્કલન બિંદુમાં શો ફેરફાર થાય? તો આપણે કહીશું કે ઉત્કલન બિંદુ ઘટે છે. ક્લિયર? તો આ વાત આવી સમઘટકી. ધ્યાન આપજો, બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે, કારણ કે એક જ અણુસૂત્રમાંથી બનેલા છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઉપર અસર કરતા પરિબળોમાં એક ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આવે, બીજું શૃંખલાની લંબાઈ પણ આવે, ત્રીજું કે એમની વચ્ચેના અંતર પણ આવે. હવે આ વાત શૃંખલાની લંબાઈને આધારે વાત કરીએ, બરોબર? આ સમઘટકીય હેલો આલ્કેનમાં આવી ગયો કે આના કરતા આનું ઉત્કલન બિંદુ વધારે. હવે એરીન હોય તો દાખલા તરીકે ડાયહેલોબેન્ઝીન Cl ઓર્થો, મેટા અને પેરા. આ ઓર્થો સમઘટક, આ મેટા સમઘટક અને આ પેરા સમઘટક. અને હું ફરીથી લખું જરા ઉપરના ભાગમાં.
ચલો આટલું ક્લિયર થયું. ઓકે, હવે લઈએ છે આપણે આમાં ને આમાં જ વાત કરું છું, ત્રીજો પોઈન્ટ. પછી આપણે ડાયહેલોના ઉદાહરણ લઈએ. હેલો આલ્કેનમાં જેમ કાર્બન સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુનું કમ્પેરિઝન કરીએ. દાખલા તરીકે CS3Cl, CS3CH2Cl, CS3CH2CH2Cl. ચલો આ છે ક્લોરોમિથેન. ચલો આ છે ક્લોરોઇથેન. અને આ છે 1-ક્લોરો-પ્રોપેન. આપણે બધા રેખીય લીધા છે. હવે વિચારો કે જેમ શૃંખલાની લંબાઈ વધે, અહીં એક કાર્બન છે, શૃંખલાની લંબાઈ આ પ્રમાણે, અહીં એક કાર્બન વધે, શૃંખલાની લંબાઈ વધી, અહીં 3 કાર્બન છે, શૃંખલાની લંબાઈ એના કરતા પણ વધી. તો હવે આમાં શું થશે? જે અણુઓ ગોઠવાયેલા હશે સ્પર્શીને, અહીં પણ ગોઠવાયેલા છે આ પ્રમાણે, અને અહીં પણ ગોઠવાયેલા છે. તો પહેલો પ્રશ્ન, વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઉપર અસર કરતા પરિબળોમાં પહેલો પોઈન્ટ આવે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. કયા ઘટકમાં સંપર્ક સપાટી વધારે મળશે? તો આપણે કહીશું આમાં. અને સંપર્ક સપાટી વધુ હોય એટલે આકર્ષણ બળ વધારે હોય. એટલે કે આનું આકર્ષણ બળ અણુ વચ્ચે વધારે હશે, આનું ઓછું હશે, આનું એના કરતા પણ ઓછું. તો આ આકર્ષણ બળને તોડવા વધારે ઉર્જા આપવી પડશે, માટે આનું ઉત્કલન બિંદુ કેવું આવશે? વધુ. બીજું, ઇલેક્ટ્રોનના આધારે પણ વાત કરી શકાય. આના કરતા આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ, આના કરતા આની અંદર પણ ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ તેમ વાન ડર વાલ્સ આકર્ષણ બળ પણ વધે, પરિણામે ઉત્કલન બિંદુ પણ વધે. તો આ આવ્યું હેલો આલ્કેનમાં કાર્બન સંખ્યા વધે છે તેમ તેના ઉત્કલન બિંદુના ક્રમની વાત આવે. ચલો હવે લઈએ છીએ આપણે ડાયહેલો એરિનમાં. આ છે ઓર્થો સમઘટક, મેટા સમઘટક અને આ પેરા સમઘટક. અહીં વાત એને ઉત્કલન બિંદુની પણ કરીશું, જોડે એના ગલન બિંદુની પણ સરખામણી કરીશું. હવે આપણી બુકની અંદર એક પહેલું વિધાન લખ્યું છે કે આ જે ડાયહેલો એરિન સંયોજનો છે એમના ઉત્કલન બિંદુ લગભગ સરખા છે. બુકમાં જરા જુઓ. ચલો મેટાનું કેટલું આપેલું છે? 446. ચલો પેરાનું કેટલું આપેલું છે? 448 કેલ્વિન. હવે એના નીચે જ આપણને ગલન બિંદુનો ક્રમ પણ આપેલો છે. $256
249 અને 323 કેલ્વિન. હવે ધ્યાન આપજો, આમ જોવા જઈએ તો આપણે ક્રમ આના આધારે પણ બનાવી શકીએ, પણ આપણી બુકમાં એવું કીધું કે ત્રણેય જે સમઘટકો છે એના ઉત્કલન બિંદુ વચ્ચેનો અથવા ઉત્કલન બિંદુ લગભગ સરખા, એટલે આને લગભગ સરખામાં ગણી લીધા. પણ ગલન બિંદુનો જે ક્રમ આપ્યો છે, ગલન બિંદુના ક્રમની અંદર કોનું ગલન બિંદુ વધારે છે? પેરાનું. કારણ કે આ સમમિતીય છે માટે આનું ગલન બિંદુ વધારે છે. પછી બીજા ક્રમે કયો આવશે? ઓર્થો. અને ત્રીજા ક્રમે આવશે મેટા. તમારે આનો ક્રમ બનાવવો હોય તો પણ બનાવી શકાય કે આ સંયોજન ઉત્કલન બિંદુના ક્રમમાં લખો તો આમાં ઉત્કલન બિંદુનો ક્રમ બનાવે તો કોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે? ઓર્થોનું. પછી કોનું આવે છે? પેરાનું. અને પછી મેટા. આ ઉત્કલન બિંદુનો ક્રમ, આ ગલન બિંદુનો ક્રમ આવે. ક્લિયર? હવે ઘણી વખત એવું કોઈક જગ્યાએ લખેલું પણ હોય છે કે જે ઉત્કલન બિંદુનો ક્રમ હોય એના કરતા ગલન બિંદુનો ક્રમ ઉલટો હોય, તો એવું દરેકમાં શક્ય બનતું નથી. એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની કે ડાયહેલો એરીન સંયોજનોના ઉત્કલન બિંદુ લગભગ સમાન છે, પણ ગલન બિંદુમાં પેરા સમઘટકનું વધારે છે ડ્યુ ટુ સમમિતીય રચના છે, સિમેટ્રિકલ છે બંને બાજુએ, માટે એનું ગલન બિંદુ વધારે છે. ઓર્થોનું ઓછું, મેટાનું એના કરતા પણ ઓછું હોય છે. ચલો હવે લઈએ છે ઘનતા. નોર્મલી ઘનતા માટે આપણે કહીએ કે વજન વધે તો ઘનતા વધે. આ સીધી વસ્તુ છે. વજન વધે તો ઘનતા વધે. નોર્મલી આપણે હેલો આલ્કેનના બ્રોમો વ્યુત્પન્નો લો કે આયોડો વ્યુત્પન્ન લો, એટલે કે સંયોજનો, કે પોલીક્લોરો સંયોજનો, તો આમની ઘનતા વધુ એટલે પાણી કરતા ભારે છે. આ જે સંયોજનો છે એમની ઘનતા પાણી કરતા પણ વધુ છે. હવે વસ્તુ એ આવે કે ઘનતા કઈ પરિસ્થિતિમાં વધે? ઘનતા કઈ પરિસ્થિતિમાં વધે? તો પહેલી વસ્તુ, જ્યારે કાર્બન સંખ્યા વધે. કાર્બન સંખ્યા વધે. ધારો કે તમને કોઈ એમ કે CH3Cl અને CH3CH2Cl આ બેમાંથી કોની ઘનતા વધુ હશે? તો આપણે કહીશું કે આમાં કાર્બનની સંખ્યા વધુ છે માટે ઘનતા એની વધારે. ત્યાર પછી બીજી વસ્તુ, પરમાણુનું કદ વધે. દાખલા તરીકે હેલોજન પરમાણુ છે CH3Cl, CH3Br, CH3I. વિચારો, Cl કરતા બ્રોમિનનું કદ વધારે, બ્રોમિન કરતા આયોડિનનું કદ વધુ, પરિણામે ઘનતાનું મૂલ્ય શું થશે? વધશે. સાથે એ પણ કહી શકાય કે પરમાણુ ભાર વધે છે. પરમાણુ ભાર વધે તો Cl કરતા બ્રોમિનનો પરમાણુ ભાર વધારે, બ્રોમિન કરતા આયોડિનનો પરમાણુ ભાર વધારે, વજન વધારે, ઘનતા પણ વધે. એટલે કે કાર્બનની સંખ્યા વધે કે પરમાણુનું કદ વધે કે પરમાણુ ભાર વધે તો પણ કદમાં વધારો થાય. એ જ પ્રમાણે હેલોજન પરમાણુની સંખ્યા વધે તો પણ ઘનતા વધે. દાખલા તરીકે CH3Cl, CH2Cl2, CH, Cl3, CCl4. હવે આમાં ઘનતાનો ક્રમ લખીએ તો અહીં એક Cl છે,
અહીં 2 છે એટલે ઘનતા વધુ, અહીં 3 છે એટલે એના કરતા પણ વધુ, અહીં 4 છે એટલે એના કરતા પણ વધુ. તો અહીં આગળ કાર્બનની સંખ્યા વધે, આ તો ઈઝી છે. કાર્બનની સંખ્યા વધે કે પરમાણુનું કદ વધતું જાય, હેલોજન પરમાણુનું કદ વધતું જાય કે પછી એમના હેલોજન પરમાણુની સંખ્યા વધતી જાય કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય તો પણ ઘનતા છે, ઘનતાના મૂલ્યમાં વધારો થતો હોય છે. તો આટલા ક્રમ તમારે લખી દેવા. ચલો હવે વાત કરીએ છીએ દ્રાવ્યતાની. ધ્યાન આપજો, આ ટોપિક આઈએમપી છે, એમાં 2 પ્રકારના પ્રશ્નો એમાંથી બની શકે, એટલે આના ઉપર ખાસ ધ્યાન આપજો. દ્રાવ્યતાનો મતલબ શું થાય કે આપણે કોઈ પણ દ્રાવક લીધો છે ને, દ્રાવકમાં તમે આ હેલો આલ્કેન કે હેલો એરિન સંયોજનો તમે નાખો અને એ કેટલો દ્રાવ્ય થાય છે એ એની દ્રાવ્યતા. તો ધ્યાન આપજો, દ્રાવ્યતા 2 રીતે વાત કરીએ છીએ. એક તો પાણીમાં, અને બીજી વાત કરું છું, પાણી જે છે એ ધ્રુવીય છે, એટલે ધ્રુવીય દ્રાવક. અને અહીં લઈએ છીએ આપણે કાર્બનિક દ્રાવકમાં. તો હેલો આલ્કેન સંયોજનો પાણીની અંદર અલ્પદ્રાવ્ય છે, અલ્પદ્રાવ્ય છે, જ્યારે કાર્બનિક દ્રાવકની અંદર તે સુદ્રાવ્ય છે. આ વધુ દ્રાવ્ય થાય છે જ્યારે આ ઓછો દ્રાવ્ય થાય છે. તો રીઝન શું છે? તો એ બુકમાં એક વાક્ય લખેલું છે કે હેલો આલ્કેન સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા માટે ઉર્જાની જરૂર પડે, ઉર્જાની જરૂર પડે. હવે પ્રશ્ન થાય છે કેમ આવું? તો અહીં આપણે વિગતવાર એને સમજીએ. ધ્યાનથી સાંભળજો વસ્તુ. દાખલા તરીકે હેલો આલ્કેન અને પાણી. પહેલા તો બંનેના બંધારણની વાત કરીએ. હેલો આલ્કેન એને R બોન્ડ X થી લખો, પાણી H2. પહેલી વાત આપણી એ છે કે હેલો આલ્કેનના અણુઓ વચ્ચે કયા પ્રકારનું આકર્ષણ બળ છે. તો જુઓ, આ એક હેલો આલ્કેનનો અણુ, આ બીજો હેલો આલ્કેનનો અણુ, આ ત્રીજો અણુ, એમની વચ્ચે આકર્ષણ બળ છે. આ આકર્ષણ બળ છે એ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ છે. પાણીના અણુઓની અંદર અહીં આગળ જે આકર્ષણ બળ છે એ H બંધનું છે, H બંધ. આના કરતા આ બંધ વધુ મજબૂત હોય. હવે જ્યારે આ બંને સંયોજાય એટલે તમે હેલો આલ્કેનને પાણીમાં નાખો તો સ્વાભાવિક વસ્તુ છે આ બંધ તોડવા પડે, આ બંધ પણ તોડવા પડે. તો આ બંધને તોડવા માટે ઉર્જાની જરૂર પડે, આ બંધને તોડવા માટે પણ ઉર્જા આપવી પડે. ટૂંકમાં આ બંનેમાં રહેલા બંધને તોડવા માટે આપણે ઉર્જા આપવી પડશે. હવે એ જ્યારે બંધ તૂટે છે પછી હેલો આલ્કેનનો અણુ અને આ બાજુ આ પાણીનો અણુ એ બંને જોડાય છે એટલે કે દ્રાવ્ય થાય. તો જ્યારે આ બંને જોડાશે તો બંને વચ્ચે પણ નવું આકર્ષણ બળ બનશે, નવું આકર્ષણ બળ. હવે 11મા ધોરણમાં ઉષ્માગતિશાસ્ત્રમાં ભણ્યા હતા, બંધ તોડવા માટે ઉર્જા આપવી પડે. ધ્યાનથી સાંભળજો. AA પ્લસ BB, આ બંધ તોડવા ઉર્જા આપવી પડે, આ બંધ તોડવા પણ ઉર્જા આપવી પડે. જ્યારે એમાંથી છૂટા પડીને A અને B વચ્ચે નવો બંધ બને ત્યારે ઉર્જા ઉત્સર્જિત થાય. બંધ તોડવા માટે ઉર્જા આપવી પડે, બંધ બને ત્યારે ઉર્જા ઉત્સર્જિત થાય. જો આપવી પડતી ઉર્જા જો વધુ હશે અહીં જે ઉત્સર્જિત થશે એના કરતા, તો પ્રક્રિયા ઉષ્મા શોષક ગણાશે, કારણ કે તમે તોડવા માટે વધુ ઉર્જા આપી. એનાથી ઉલટું આ તોડવા ઓછી ઉર્જા આપો ને અહીં વધુ ઉર્જા ઉત્પન્ન થઈ તો એ ઉષ્માક્ષેપક કહેવાશે. તો અહીં એ વસ્તુ બની, આ બંધને તોડવા ઉર્જા આપવી પડી, આ બંધને તોડવા ઉર્જા આપવી પડી. આના કરતા આ બંધ પ્રબળ છે H, એટલે આમાં વધારે ઉર્જા આપી છે. જ્યારે એમાંથી બંને વચ્ચે બંધ બને છે એ ખાલી કયું છે?
વાન ડર વાલ્સ બળ. તો આ દરમિયાન પણ ઉર્જા ઉત્સર્જિત થશે. હવે જુઓ, અહીં આકર્ષણ બળ આ બે ભેગા થાય છે. તો આ બંનેના જે આકર્ષણ બળો કરતા આ આકર્ષણ બળ કેવું હશે? આ બંનેને ભેગા કરવાના આવે. વાન ડર વાલ્સ બળ અને એચ બંધનું જે છે આકર્ષણ બળ એને ભેગું કરો. અને અહીં જે નવું બને છે તે કયું પ્રબળ હશે? તો સાહેબ અહીં એચ બંધ આવે છે ને એટલે આ પ્રબળ હશે. ટૂંકમાં આ જે પ્રક્રિયકો છે અને આ નીપજ કહેવાય દ્રાવ્ય થલ. તો અહીં વધારે ઉર્જા આપવી પડે છે તોડવા માટે, અહીં ઓછી ઉર્જા ઉત્પન્ન થઈ. તો આનો મતલબ એ થયો કે આની અંદર આને જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવું હશે ત્યારે આપણે ઉર્જા આપવી પડે તો તે દ્રાવ્ય થાય. ધ્યાનથી સમજો, અહીં વાન ડર વાલ્સ બળ છે, અહીં એચ બંધ છે. આ બંને તોડવા ઉર્જા આપવી પડશે, એમાંથી આ નવો બંધ બનશે. નવો બંધ ફક્ત વાન ડર વાલ્સ આકર્ષણ બળ જ છે. તો અહીં વાન ડર વાલ્સ છે, અહીં વાન ડર વાલ્સ છે, પણ અહીં એચ બંધ છે. જો અહીં વાન ડર વાલ્સ હોત ને તો અહીં જે ઉર્જા આપશો એટલી જ ઉત્પન્ન થાત, પણ અહીં એચ બંધ છે, આને તોડવા વધુ ઉર્જા આપવી પડશે. એટલે પોઝિટિવ એ થયું કે આ જે પ્રક્રિયકો વચ્ચેના બંધ છે એને તોડવા વધુ ઉર્જા આપવી પડી, અહીં ઓછી ઉર્જા ઉત્પન્ન થઈ. માટે એમ કીધું કે આ જે હેલો આલ્કેન છે એની પાણીમાં દ્રાવ્યતા દરમિયાન ઉર્જાની જરૂર પડે, માટે આ અલ્પ દ્રાવ્ય છે. હવે આવે છે કાર્બનિક દ્રાવકમાં. તો એક તરફ જુઓ, આ હેલો આલ્કેન અને અહીં લઈએ છે આપણે કાર્બનિક દ્રાવક. આની અંદર જે બંધ છે એ વાન ડર વાલ્સ બંધ છે. આની અંદર પણ વાન ડર વાલ્સ બંધ છે. હવે જ્યારે આ બંધ તૂટશે, આ બંધ તૂટશે એટલે ઉર્જા આપવી પડશે. એમાંથી જ્યારે આ હાઇડ્રોકાર્બન પ્લસ દ્રાવક બને છે એ દરમિયાન પણ વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે. તો અહીં જે ઉર્જા આપી આ બનશે ત્યારે ઉત્પન્ન થતી ઉર્જા પણ એટલી હશે. અહીં આપવી પડે, અહીં ઉત્પન્ન થાય. તો આપેલી ઉર્જા અને ઉત્પન્ન થયેલી ઉર્જા સરખી છે. તો આમાં આપણે કોઈ ઉર્જાની જરૂર પડતી નથી. પરિણામે હેલો આલ્કેન સંયોજનો કાર્બનિક દ્રાવકમાં સરળતાથી દ્રાવ્ય થઈ જાય છે. તો આ બે પ્રશ્નો આપણને પૂછી શકે કે હેલો આલ્કેન સંયોજનો પાણીમાં ઓછા દ્રાવ્ય છે જ્યારે કાર્બનિક દ્રાવકમાં વધુ દ્રાવ્ય છે, સમજાવો. તો અહીં ઉર્જાની જરૂર પડે છે, જ્યારે અહીં આગળ ઉર્જાની જરૂર પડતી નથી, કારણ કે આકર્ષણ બળો બધામાં સરખા પ્રક્રિયકો વચ્ચે અને જે દ્રાવ્ય થશે ત્યારે પણ આકર્ષણ બળ સમાન પ્રકારનું છે, એટલે વધુ ઉર્જાની જરૂર પડતી નથી. જ્યારે અહીં જરૂર પડે છે માટે આ ઓછો દ્રાવ્ય છે, આ વધુ દ્રાવ્ય છે, આ સુદ્રાવ્ય છે, એમ આપણે કહી શકીએ. તો અહીં આગળ આપણે જે ભૌતિક ગુણધર્મોની વાત કરતા ભૌતિક ગુણધર્મોની વાત અહીં આગળ પૂરી